મિત્રો મજામાં જય દ્વારકાધીશ બધાને. આજ છે વાર શનિવાર. મસ્ત મજાનો તમારા માટે પ્રેન્ક વિડિયો છે. પ્રેન્ક વિડિયો લેવાનો. આ યુવીભાઈ ની નવી સાયકલ આપણે હે ને હતાડી દેવાની. હતાડવાની. હાલો આપણે પેલા ફટાફટ લઈ લઈએ અને હવે ઈ લોકેશન ઉપર જઈને મળીએ. કાં તો અમે તમને ઈ લોકેશન ન દેખાડીએ પછી તમે કમેન્ટમાં કહી દો કાં અહીંયા. એટલે હવે ત્યાં જઈને જ મળીએ. મસ્ત જગ્યાએ હતાડીએ એવા આપણે ફટાફટી. અને એ જગ્યા તમને કહેવા જેવી નથી. યુવીભાઈ આવે ને એટલે એક્સપિરિયન્સ. જો મિત્રો ખાલી એક એની આમ શું કહેવાય દિશા કહી દે. આ ભાગ આમ ભાગમાં હે આમ ભાગમાં હે જ્યાંથી લઈને અહીં સુધી. તમે પછી એને કમેન્ટ કરીને એને ભરીને ન દેતા એટલે એને ખબર પડી જાય આવી પેલા મિત્રો. એનું મસ્ત જગ્યા એ મળી ગઈ છે ને એ જે જગ્યા છે ને આ પેલા ડેલો બંધ કરવો એવું લાગશે. બરાબર છે. હવે આપણે અહીંયા મિત્રો કાંઈ નથી કરવાનું. ઓલો આવે ને ત્યાં સુધી ખાલી શાંતિથી બેસવાનું. નો ઈ આવશે એટલે નોર્મલી રીતના વાત કરવાની. આપણે પછી કહેવાનું હોય કે આવો આવો યુવીભાઈ ને આમ બોલાવવાના ચલાવવાના ફૂલ બાકા. આપણે ઈ નહીં કહેવાનું કે તમારી સાયકલ ક્યાં સાયકલને કાંટો દો એવું કંઈ આપણે કહેવાનું નહીં. તો એને ખબર પડી જાય કે આપણે છુપાઈ ખાલી એમને ઈ સાયકલ જોહે જ મને ખબર છે. એને એટલો રસ છે દરરોજ ઈ સાયકલ આવીને કાઢે છે એટલે. તો મિત્રો હવે આવે એટલે ઈ આવે પછી આપણે બ્લોગ ચાલુ કરીએ. અત્યારે થોડીક સ્કીપ કરી દે. ખાલી ખોટો અમારે ટાઈમ તમારો એને જ બગાડવો કે અમારો એને જ બગાડવો. મળીએ પછી વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ રહેજો. વિડીયો સ્કીપ ન કરતા. સ્કીપ તમે ન કરતા અમે ભલે કરી દઈએ પણ તમે ન કરતા. મળીએ થોડીક વાર પછી. મિત્રો મજામાં જે દ્વારકાધીશ બધાને પાછો આપણે આવી ગયા છે અને અહીંથી બપુડો લઈ આવ્યો છે. આ યુવીભાઈ આવી ગયા આપણે આવી ગયા છે. આપણે પેલા અર્થના ખાઈ લઈ હું નારિયન બે પછી કઈ જમાત બોલાવે. યા પોટ લાઈતા દે દબાવ એ મારા મામાની છોકરી હારું મેં આ લીધું. ખબર આ દબાવીએ ને એટલે કાન ઊંચા થાય. જો આમ થઈ થોઈ લઈ જો આમ જો મિત્રો નાસ્તો આપણે જરીક કરીને આપણે ફટાફટ નાસ્તો થોડોક આમ રે ને ભાઈ લાઈટમાં આવે. આહા છોકરી આવી 2 વર્ષની છોકરી આવી. કાનમાં કઈ પેલું વાઇબ્રેશન થાય હા એ જ ને બા. તો મિત્રો આપણે થોઈ લઈએ સવારે આ પહેરી જાય તો છોકરી લાગશે. મિત્રો આપણે થોઈને મળીએ થોઈને મળીએ આપણી વયો ગયો અને ખાલી એમનો અમે બનાવ્યો તો એના ખાલી એને ખોટું લાગે એટલા માટે. બાકી આ કન્ટિન્યુ વિડીયો જ છે. અને એની સાયકલ અમે છુપાડીએ એવા એક મસ્ત જગ્યાએ. હવે એ ખાલી જોવે એની સાયકલ પછી ખબર પડે. મિત્રો કઈ જોતો ખાખા ત્યારે પછી મળીએ મિત્રો આપણે. ત્યારે મળીએ અને જે ગોતવાનું ચાલુ કરીને આપણે ફટાફટ ત્યારે મળીએ. બાય રાઇડિંગનું બાનું કરીને ને યુવીભાઈ ગોતવા માંડો. જો સાયકલ ગોતવા માંડો. હા મમ્મી હું અમને શું ખબર અમે ભાઈ અમે હું સુપાડીને અમારે શું કરવું એમાંય તારી સાયકલ. હા જો હું સ્કૂલેથી આવીને કપડા બદલાઈને સીધો આર્યને ઘેર ગયો. તાર ઘેર આવ્યો ને તો પૂછી લેજે મારે. અને આમ ને ઈ વિચારતા હતા કે આપણે વ્લોગ હું કરો પણ કઈ આઈડિયા આવ્યો ને આપણે છેલ્લે કહી દીધું કે આપણે રાઇડિંગ કરવા આવીશું યુવી આવીશું તો હું તો સીધો અહીંથી આમ ગયો કે મારે અહીં સાયકલ લઈને નથી ગયો હાલીને ગયો ને ઘેર. તારી સાયકલ ન્યા જ પડી હતી. સવારની ન્યા જ પડી હતી ને તારી સાયકલ. હું જોજો અરે તીખું આયા જીભમાં બટકું ભરી નત. અરે પણ નથી ક્યો જાવ અરે ઓજો એ હું કહું મમ્મી યાર તમે આ પ્રેન્ક છે ને આમ ફ્લોપ કરી દીધો. તારી સાયકલ અમને નથી ખબર ક્યાં છે. અમને નથી ખબર ભાઈ અમને કઈ નથી યસ હાલો મિત્રો પેલા પાટલા પડીએ મરી આયા એમ થઈ ગયા યુવીભાઈ ને જડી ગઈ પછી. વાહ મિત્ર ક્યાં રહી ગઈ? આ મકાન હે ને ઓલી બાજુ પાછળ રાખી ધીરુભાઈ અંબાણી મિત્રો જડી ગઈ. ભાઈ મોઢું બતાડ. આનું મોઢું જો એક્સપિરિયન્સ કેવો હતો ખાલી કે રિએક્શન મારવાનું મન થતું હતું ને એવો એક્સપિરિયન્સ હતો. ખાલી એકવાર કે એક્સપિરિયન્સ કેવો હતો? તને મારવાનું મન થતું હતું. મારવાનું મન થતું હતું એટલે આમ અંદરથી હું થતું હતું કે આમ હાચે સડતો હતો તારો એમને હાચે કાન નહીં ખબર પડી પછી નહીં એની પહેલા હજી જોઈ લેજો તારી છે ને પછી કેતો નહીં. તારી છે હે
એટલે આમ જ્યારે નહોતી જઈડી ત્યારે એની પહેલા હું થતું હતું ક્યાંય ગઈ આમ મને તો હે ને જ્યારે તે એટલે એમને એટલે એવું કેમ લાગતું હતું કે ક્યાં હથડી છે મારી મને તો પેલા એવું લાગતું હતું કે ઓલો પાછળ હતા. હા તો ઈ તારે જોયા હોય ને ન્યા. હા અમે ઈ જ વિચાર્યું હતું વર ઈ જ ખબર આજે મેં વિચાર્યું તને હતું. કીધું મેં હતું ઈ જ વિચાર્યું હતું ભાઈ આને ઈ વિચાર્યું હતું પણ મેં એને કીધું કે આ વાહે જોવા જાહે જી એટલે કેવા પેલા મેં આમ અહીંયાનો plan પેલા વાં એટલે પેલા પછી- હું પછી રાખું ને આલા ન્યા ઈ- રાખવાનો પ્લાન કર્યો હતો એની- પણ ન્યા જો અંધારું થઈ જાય મને યાનો શોખ હતો. અંદરે નો જાત પર એટલે પછી આમ જો આમ પછી ઓલું શું કહેવાય મને વાનો શોખ હતો આ હજી suspense દીપકભાઈના પ્લોટનો. હજી સસ્પેન્સ નો રહ્યો હજી સસ્પેન્સ મમ્મીને ખોટું કીધું યાર મમ્મીને ખોટું કીધું સસ્પેન્સ હજી હતું ને. હું કે કેવો લાગ્યો કેવો લાગ્યો ભાઈ પ્રેન્ક તું કહી દે હાલ કેટલો ટાર્ગેટ છે લાઈક નો હાલ કહી દે તું જ કહી દે હવે 5000. 5000 બસ કાંઈ વાંધો નહીં આવી વિડીયોમાં 5000 જ જોઈએ તે કીધું હાલ એટલે છે. હાલો ભાઈ 5000 બસ એટલે એમ ને આમ અને સબસ્ક્રાઇબ બીજી ક્યાં વિચાર આવતા હતા પ્લોટ સિવાયના બીજે ક્યાં હતાડવાનો રિક્ષા એક તો મિત્રો ટાણે જ આવે. બીજે ક્યાં વિચાર આવતો હતો બીજે ક્યાંનો વિચાર બીજે ક્યાંના વિચાર આવતા હતા આમ તને શું લાગતું હતું કે આ કઈ ક્યાં? રીતના? હું? ક્યાં જગ્યાએ રાખી એટલે તને પૂરેપૂરો વાહ ઓલા ઈશાન ઓલા ત્યાં અમે રાખીએ તો અમે ખુદે નો કાઢી શકીએ ને ભાઈ એટલે એમ નહીં તને આમ પછી આમ કેવા વિચાર આવતા કે એ પૂરો શોખ થઈ ગયો હતો કે આર્ય ને નાદીએ હા પૂરો 100%. નહીં મેં પાછું આદિથી 100 માંથી 80%. એટલે મારથી બોલતી આ આમ થઈ ગયું ને મિત્રો વિડીયો એટલે જોતા આ અચાનક વાહે પડી ગયો અને આમ પહેર્યું ને એટલે અચાનક વાહે પડી ગયો એટલે એમાં અડધો 100 શોખ માંથી થઈ ગયો. 80% જ્યારે મને શોખ હતો. અડધો શોખ એમાં થઈ ગયો પછી આના મમ્મીએ કહી દીધું ખીજાઈને એમાંથી કે પછી ભાઈ 100 માંથી ક્યાં દઈ આદિને દઈ દે આદિને દઈ દે એટલે ઈ પૂરું થઈ ગયું હાવ. પછી 100 માંથી 100 થઈ ગયું. પછી બીજે ક્યાં વિચાર પછી હજી અમારે તારો વિચાર નતો કે તને ન્યા સુધી લઈ જાય પણ હવે ઈ તો તે તું વયો ગયો ભાગીને સસ્પેન્સ બહુ ન રહી મજા ન આવે આ એ સાયકલ ભાઈ જ્યાં હથાડીએ હતા હજી અમે ને મિત્રોને નતું બતાવ્યું કે ઈ ક્યાં છે બતાવીએ તો તને તો કમેન્ટ નહીં. કરીને કહી દે ને કે આ ક્યાં છે એમને તને શું લાગતું હતું આમ કે હવે તને તારી સાયકલ મળશે કે નહીં શું લાગતું? અમે તને જવાબ દેતા કાકા અમને શું ખબર હું આર્યને ઘેર એટલે જતા મને નામને વગેરે 50% લાગતું હતું કે મળી જાય ને 50% લાગતું હતું કે એટલે નહીં એમ મળે. કે આ એટલે અડધી કલાક કે 1 કલાકમાં જ એટલે એમ નહીં અંદાજમાં તે મારી વાત ઉપર ફૂલ ભરોસો થઈ ગયો હતો તને હા તારે એક્સપ્રેશન થી ખબર પડી ગઈ. એટલે જ તો કહું 100 માંથી 80%. બહુ સસ્પેન્સ નો રહ્યો એલા મમ્મીએ જરીક કહી દીધું અને હાલો હું એમ કર્યું ને એટલે હું હજી કંટ્રોલ કરી લઉં હમ. પછી મમ્મીએ કહી દીધું ને હું તો એમ કહી દઉં કે અમે કાં ખાતો હતો ને મને જીભમાં બટકો એટલે આમ કરતો હતો ના, ત્યારે તો મને શોખ થઈ ગયો. આમ જો આર્યન ને કહેતો હતો બાકી શોખ થઈ જાય પણ તને ખબર નથી ને બાકી તો હા. અમે તો કઈ બાકી તો કહેવાના તો આમ નથી જો તને જીભમાં લાગ્યું હોય તો આમ કરે એમ નહીં આ એમ આ ન તો કર. આમ એમ બોલ્યો હતો. બહુ મજા ન આવી આ બ્લોગમાં બહુ એટલી તમને મજા આવી તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો ને કમેન્ટમાં આવા હજી પ્રેન્ક કહેજો કેવા પ્રેન્ક કરવા કીધું તું કોઈ અને હે? સબસ્ક્રાઇબ નહીં કીધું તો કીધું નતું ઈ તો નહીં કોઈ નહીં આ તો અમે આમ થોડુંક આમ અમારી ચેનલ ડાઉનમાં જાય છે ને એટલે એને અપગ્રેડ કરો ને યાર તમે હવે હજી એક મિત્ર આવા નવા પ્રેન્ક આવતા રહે અને ઈ કેની યારે છે ઈ હું ન કહું પણ મારા મગજમાં આવી ગયા પ્રેન્ક તો એ તો હુંય કરી શકું હું આદિ ઉપર કરી શકું આદિ મારા ઉપર કરી શકે અને આદિ ને યુવી બે મારા ઉપર કરી શકે હું ને યુવી બે આદિ ઉપર કરી શકે એટલે એટલે ઈ ખતરનાક છે મિત્રો હવે આ અઠવાડિયાના રવિવાર પછીના જે વ્લોગ છે ને ફૂલ ખતરનાક આવશે એટલે બાકાજી કન્ટિન્યુ બોલાવવાની છે હવે અને બાકાજી સબસ્ક્રાઇબ તો તમારે કરી જ દેવાનું લાઈક નો 5000 લાઈક નો ટાર્ગેટ છે કમેન્ટમાં કહેજો હજી આવી ચેલેન્જ આ વિડિયો એક મિત્ર આવ્યું ને આ એક આવ્યું ને એટલે હવે પછી ચાલુ થવા માંડશે હવે મગજમાં આવતા દે 200 સબસ્ક્રાઇબ ઓસો થઈ જાય કાંઈ વાંધો નહીં થઈ જાય મિત્રો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો આ ચેનલમાં 200 સબસ્ક્રાઇબર અને 5000 લાઈક આવવા જોઈએ એવી યુવીભાઈની ફરમાઈશ છે એટલે અત્યારે આપણે અને આવાના તમે ચેલેન્જ વિડીયોના કમેન્ટ કરો કે કેવા ચેલેન્જ વિડીયો તમારે જોઈએ એ પ્રમાણે કરશું મિત્રો અમે ટ્રાય પૂરેપૂરી કરશું ટ્રાય એટલે આમ ફૂલ રિયલિસ્ટિક કરશું Realistic try હવે જો અહીંયા બતાવ કહેવાનું નથી થતું કાકા આપણે આવી રીતના થયું ને એટલે ઈ પછી કેવા જેવું નથી
મેં આદિને પહેલા કીધું પછી આદિને અમારું મન છે થોડુંક આમ દયાળુ થઈ ગયું, કાઇન્ડ થઈ ગયું, એટલે કાઇન્ડલી થઈ ગયું. કાઇન્ડલી થઈ ગયું. બીજું કઈ નહીં મિત્રો, હવે આ વ્લોગને એન્ડ કરીએ. ગમ્યું હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. શું કે બાકી તને 200 સબસ્ક્રાઇબ અને કેટલા 200 સબસ્ક્રાઇબર અને 5000 લાઈક, બરાબર ને? ચાલો મિત્રો, હવે આ મોઢું vlog પડી ગયું જો આ મિત્રો, મોઢું પડી મોઢું જો. ગયું. જી આનો એક્સપ્રેશન હતો ને ભાઈ, આખો ગાંગો વાંગો થવા માંડ્યો ને આપણો. ઠેકડા ઠેકડા થવા માંડ્યો. ક્યાં મારી સાયકલ ક્યાં મારી સાયકલ ક્યાં? ઉછળી આ ઉછળી 8 હજારની આવી છે. નવે પાછી નવી હતી હજી. નવે નવી. જો આના જે જૂની હોય ને તો હજી બહુ મારી જેમ બહુ ન થાય. થાત જ નહીં, મને થાત જ નહીં જૂની વસ્તુ. હું તો ખુશ થાત અમુક. ને પાછું અમે તું હે ને ઘડી ઘડી અહીંયા ને અહીંયા આટા મારતો હતો. વેદાંત આપણે બધી એક્સપ્રેશન કરી હાલ. વેદાંત અમે હે ને યુવી બૂટ મને બોલવા દે. મને હે ને યુવી બૂટ લેવા ગયો હતો તો અમે એની સાયકલ ને હાકર માંથી ઘરને પાટો નાખી અને ફૂલ પ્રેમ કર્યો. પછી મારી મમ્મીએ જરીક બોલી ગયા ને કીધી કે આદી દઈ જાય એટલે પછી મેં કહી દીધું કાકર માંથી ખબર પડી ગઈ. બાકી યુવી હજી નો ખબર પડી. સાયકલ ભાઈ ફૂલ હોતાડી દીધી. વ્લોગ હજી હાલત કરી વાંદરો આવ્યો. તો મિત્રો આ વ્લોગને એન્ડ કરી ગમ્યો હોય તો હજી એકવાર કહી દો સબસ્ક્રાઈબ અને કમેન્ટમાં પ્લીઝ મિત્રો તમે કહેજો કેવા વિડીયો જોઈએ તમે. હવે મળ્યા આપણે આવતીકાલે નેક્સ્ટ વિડીયો. નેક્સ્ટ વિડીયોમાં મળ્યા. બાય.